વલસાડ ખાતે ગયા અઠવાડિયે જે પૂર આવ્યું હતું ભારે તબાહી સર્જી અને ઔરંગાનું જે રૌદ્ર સ્વરૂપ હતું સૌ કોઈ જોઈને મોતને પણ નજીકથી જોઈ હતી ત્યારે વલસાડના અનેક વિસ્તારોમાં લોકોની ઘર વખરી સહિત રસોડાનો તમામ સામાન કઈ કે કશું જ નથી બચ્યું ત્યારે અનેક સમાજસેવી સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને પૂર પીડિતોને મદદ કરી રહી છે ત્યારે નનકવાડા ખાતેથી ખાસ એક મિત્ર મંડળ આવ્યું છે આપ જોઈ શકો છો મારી સાથે અને અત્યારે હું આવી છું વલસાડના ભાગડાવાડા ખાંજણ ફળિયા વિસ્તારમાં પહેલા ત્યાંના સ્થાનિક રહીશ જોડે વાત કરીશું શું નામ છે તમારું યોગેશભાઈ કેટલું પાણી હતું અહીંયા તમારે ત્યાં 8 ફૂટ 8 ફૂટ એટલે આ મંદિર ઉપર સુધી? હા રે મંદિરની ઉપર બરાબર ને શું કહેશો અત્યારે તમને સહાય મળે છે બધા તરફથી? કોઈ સહાય તો એટલે સરપંચ આપી ગયા કોઈને જરૂર આમ તો નીમ લે પણ જે બચત જ મેન છે બચ્ચા મેન છે હા કેમ કે પાણી એટલું આવી ગયું ને જી એટલે પૂરમાં બધું જ સાફ થઈ ગયું બધાનું એટલું બધું સરકાર નથી આપવાના ગાદલા બરાબર સોફા બધું જ ડૂબી ગયું પણ તે હું એ બધું કોઈ આપવાનું નથી પણ થોડું ઘણું જે સહકાર આપે સરકાર એટલે ફોર્મ ભરી રહ્યા છે એટલે સરકાર જે મદદ કરે તે જી બાકી બીજું આમ તો કઈ છે નથી. સહાય માટે આવ્યા છે એમની સાથે વાત કરીશું. જી આપનું નામ? દીપકભાઈ જોગભાઈ પટેલ નાનકવાડા. દીપકભાઈ અહીંયા આજે આવ્યા છો ખાંજણ ફળિયામાં જેમ વડીલે કીધું કે મંદિર ઉપર સુધી 8-9 ફૂટ પાણી હતા આજે અહીંયા તમે જે કીટ આપવાના છો એ સિવાય કયા કયા વિસ્તારમાં ગયા? અમે પેલા મોગરાવાડીમાં આપ્યા વોર્ડ નંબર 4 મોગરાવાડી 56 વલસાડ પાલડી ગામમાં 56 નગરીમાં આપ્યા નાનકવાડામાં ખારિયાફળિયામાં આપ્યા અને હવે આ એરિયામાં આવ્યા છે અમે બાગડાવાળા એરિયામાં અને હવે પછી અમે જઈશું હનુમાન બાગડા એરિયામાં અને પછી પાલડી સનપોર્ટ તો જઈ આવ્યા છે પણ આપણે ઇંગરાજ જ્યાં બહુ જરૂર છે ત્યાં અમે હવે આગળ અમારી ટીમ સાથે અમે જવાના છે. જી અને આપની કિટમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કર્યો? અમારી કિટમાં ચોખા લોટ તુવરની દાળ ચણાની દાળ તુવરની દાળ મગની દાળ તેલ મમરા કાના બટાકા રસોડાની ટોટલ આઈટમ છે ટોટલ 12 આઈટમ છે. જી ભાગડાવાડાના સરપંચ છે આપણી સાથે ધર્મેશભાઈ પટેલ. ધર્મેશભાઈ જણાવશો કે આ વિસ્તારમાં બી ખૂબ જ પાણી ભરાયા હતા અને અનેક વિસ્તારો આપણે કહીએ તળાવ ફળિયા કહીએ ખાંજણ ફળિયા કહીએ નવી નગરી કહીએ બધી જ જગ્યાએ લોકો જીવ બચાવવામાં પડ્યા હતા શું કહેશો આપ? ખાસ કરીને ભાગડાવાડા ગામ એ ઔરંગા નદી તેમજ બાકી નદીના બે જે નદીઓ પસાર થાય છે એની વચ્ચે ગામ આવેલું છે. આ ગામની અંદર આશરે જે પાણી ભરાયું એની અંદર 1200 જેટલા કુટુંબોને અસર થઈ હતી. ભાગડાવાડા ગામ નીચાણવાળા વિસ્તારો છે ખાંજણ ફળિયા યોગેશ્વરનગર વિનાયકનગર ગ્રીન પાર્ક નવીનગરી તળાવ ફળિયા જેવા તમામ ઘરોમાં 7 થી 8 ફૂટ કોઈ ઘરમાં તો યોગેશ્વર વિનાયકનગર તો 1 ફ્લોર ડૂબી ગયેલા હતા 10 ફૂટ જેટલું પાણી હતું. આ પાણી કોઈ વિચાર નહીં કરી રહ્યો હતો કે આટલું પાણી આવશે અને આ પાણીના કારણે તમામ ઘરોની અંદર ફર્નિચરોથી માંડીને ખોરાકથી માંડીને તમામ વસ્તુઓ કપડાઓનું ભારે નુકસાન થયું છે. લાખોનું લોકોને નુકસાન થયું છે. સરકાર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો અને કેસ્ટોલ ચૂકવણી માટે અહીં 976 જેટલા ફોર્મ ભરાયા હતા અને સરકારશ્રી દ્વારા 2 દિવસમાં લોકોને ચૂકવણી બી એમના એકાઉન્ટમાં ચૂકવણી કરી દીધી છે. ધર્મેશભાઈ આ સંકટની પરિસ્થિતિમાં શું સંદેશો આપશો? સંદેશામાં તો ખાસ કરીને જે નદીઓ છે એનું ડ્રેઝિંગ થવું જોઈએ કારણ કે ઘણા વર્ષોથી એવી રજૂઆત હતી કે આ નદીઓ જે છે તે 15 થી 20 ફૂટ સાંકડી થઈ ગયેલી છે. એનો જે પટ છે તેમાં ભરતીના પાણી બી અત્યારે ચડતા નથી એટલે એ પટ દર વર્ષોની જેમ પાણી આવે છે એનાથી તળ ઊંચા જ આવે સાઈડ પરની જે જગ્યા છે ઊંચી થતી જાય છે. સરકારશ્રીને અમે પણ રજૂઆતો કરીએ છીએ ધારાસભ્યને રજૂઆતો કરીએ છીએ દરેક તંત્રને અમે રજૂઆતો વર્ષ કરતા જ આવેલા છે. જો ખાડીનું ડ્રેઝિંગ થાય અને ખાસ કરીને જે દરિયા કિનારે અને ખાડીના કિનારે ઝીંગાના તળાવ આવેલા છે એના તળાવોના પાડા છે ને લોકો બહુ ઊંચા બનાવે છે એટલે જે પૂરનું જે પાણી નીકળવું જોઈએ એ પાણી નીકળતું નથી અને બીજા જે નજીકના વિસ્તારો છે એમાં ફરી વળે છે અને ભારે નુકસાની સર્જે છે. જી તો આ હતી એક સહાયની વાત અને ધર્મેશભાઈ સરપંચે ખૂબ જ મહત્વની વાત કરી. દર્શક મિત્રો આગળ પણ મેં જ્યારે હું ચીપવાડ અને વાવડી વિસ્તારમાં ગઈ હતી ત્યારે પણ મેં કીધું હતું કે ઔરંગા નદીના ડ્રેજિંગ સંદર્ભે દર વર્ષે સર્વે માટે ટીમ આવે છે અધિકારીઓ આવે છે. કદાચ હમણાં પણ આ પૂરની પહેલા પણ ધર્મેશભાઈ હું કદાચ ભૂલતી ન હોઉં તો આજે પૂર આવ્યું ને આપણું એના 10-15 દિવસ પહેલા પણ ગાંધીનગરથી કદાચ એક ટીમ આવી હતી એવું અમે સાંભળ્યું હતું. તો સર્વે માટે ટીમ આવે છે પરંતુ ડ્રેજિંગ થતું નથી. ને અત્યારે જો વિસ્તારમાં ઊભી છું ખાંજણ ફળિયા આ વિસ્તારની હું સાક્ષી છું કારણ કે છેલ્લા 1-1.5 મહિના પહેલા જ અહીંયા આવી હતી જ્યારે પાળાનું કામ હતું. એ પાળાનું કામ પણ ખબર નહીં કઈ રીતનું થયું હતું. પહેલી જ ભરતીમાં પહેલા તો મુદ્દો એ હતો કે 3 વર્ષનું કામ એમણે 3 વર્ષ પૂર્ણ થયા પછી કર્યું જે હતું એ અને પાળા પણ તૂટી ગયા હતા પહેલી જ ભરતીમાં. ત્યારે આ બધી જે નાની નાની ત્રુટીઓ છે જેને લઈને કદાચ
કુદરતનો કહેર છે, પૂરને આપણે રોકી ન શકીએ, પણ જે નુકસાન થયું છે એ ન્નુકસાન કદાચ ઓછા પ્રમાણમાં થાય. ત્યારે ઔરંગા નદીનું ડ્રેનેજ પણ ક્યારે થાય છે અને નાની નાની ત્રુટીઓ છે તંત્ર ક્યારે સુધારે છે એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.